કિંજલ દવે પોતાની મરજીથી પોતાની નાત બહાર લગ્ન કર્યા એટલે એક આખો સમાજ એ નાતમાંથી બહાર કાઢી મૂકે. સમાજને જેટલું પ્રાઇડ અપાવ્યું છે એ તો જુઓ. 17 વર્ષની છોકરીએ જિંદગીમાં એ પામ્યું કે જે આખી જિંદગીમાં લોકો નથી પામ્યા. પોતાની જાતને કેટલી કેળવી છે કે જેને કારણે ગ્લોબલ સ્ટેજ પર પરફોર્મ કરી શકે. એટલે કેટલું મોટું નામ બ્રહ્મ સમાજનું થયું છે. આ દીકરી ઉડતી થઈ એટલે આપણા માઇથોલોજીમાં સૌથી પહેલા લવ મેરેજ એ શંકર ભગવાનના હતા. સસરાએ ના પાડી હતી. શંકર ભગવાન એ ફર્સ્ટ એવા હતા કે જેણે સ્ટેન્ડ લીધેલો. એ દીકરીએ જે લગ્ન જે જગ્યાએ નક્કી કર્યા એમાં એની ભૂલ પણ થાય, એ ખોટી પણ પડે તો પણ સમાજની ને ઘરની જવાબદારી છે કે એ દીકરીને કહે કે કંઈ વાંધો નહીં દીકરા, ભૂલ તો થાય. જે સૌથી શિક્ષિત સમાજ પોતાને સમજતો હોય એણે તો આવી ભૂલ ન જ કરાય. એ વસ્તુનો તમને વિરોધ છે, એ વિરોધ કરવા માટે જે ભાષામાં લોકો વિરોધ કરી રહ્યા છે એ ભાષા વાપરવી શું ઘણી વધારે હીણ નથી? આપણે એકચ્યુઅલી એક્ઝેક્ટલી કરવા શું માંગીએ છીએ? બીજાની સાથે જીવવું છે કે બીજાના બદલે?